This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. રાજુભાઈ કોણ રાજુભાઈ? બે આપણા બોસ અન્ના પટેલ નો સૌથી મોટો દુશ્મન. પૈસા આપણે કેવું કરે આપણા ઇલાકામાં? આપણા ઇલાકામાં શું કરે હું એ જ પૂછું. ચલતો પૂછતે ઉસકો. હે ખાય રાજુ રસગુલ્લા માંથી નીકળેલી ચાસણી ઉપર હે તું. તું કોણા ઇલાકામાં આવ્યો તને ખબર હે રીએ? હા, હું પરવાનગી લેવા નથી આવ્યો. આ તો જે પગે આવ્યો તો ને એ પગે જતો રે પાછો. અહીંયા અન્નાની પરવાનગી વગર કોઈને પગ મૂકવાની તાકાત બી નથી અહીંયા. મારું છે એ મારું લેવા આવ્યો છું. હજુ તારી જોડે સમય પાછો જતો રે નકર ખાઈ નહીં આવે. ખતમ. I got this. I got this. I got this. હા તો તમે ત્રણ હતા, તમારા જેવા 300 હોત તોય તમારા અન્ના પટેલને કહી દેજો રાજુ આવ્યો તો. કહી દેજો તમારા અન્ના પટેલને જે મારું હતું, મારા હકનું હતું એવું લઈને જ જઈશ. શું છે મારા? તમને આટલા બધા થાકી ગયા છો લ્યા? હા, કાલે રાજુ બી આવ્યા કયા રાજુભાઈ? હતા. કઈ ખબર નહીં રાજુ બી એ આયા હતા આપણા એરિયામાં. હા, તો મેં કાલે ન ગયા. બીડી વાળો બીડી બહાર કાઢે. હીરો મેં એમને કાલ રોક્યા. હા, રોકે મેં તેમને કાલ રોક્યા ને મેં લોકો તમે કેમ અહીંયા આયા? તેમને કીધું કે મારો જૂનો હિસાબ લેવામાં આવ્યો. અને અમે તેને રોક્યા, અમે ત્રણને બહુ મારે એને. તમે જાવ છો ક્યાં હતા? અમે અન્નાને કહેવા જઈએ વસ્તુ. અન્નન મને પૂછ્યા આગળ તમારે નહીં જવાનું. ભાઈ બહુ માર્યા ભાઈ, ઊંઘાડી મારે એમના લોકો. બહુ ગજબ. અન્નાના વાત કહેવી જ પડશે કે રાજુભાઈ અહીંયા આવીને એમના લોકોને માર્યા. ખરેખર બહુ માર્યા. માથું તો માર. અને એક વાત બી કહી ગયા હતા રાજુભાઈ. તો રાજુભાઈ એવું કહી ગયા હતા કે અન્નાને કહી દેજે કે રાજુભાઈ પાછા આવી ગયા. હા, અને હવે રમત રમાશે કે બહુ મોટી. હવે આવી વાત કઈ એટલે અન્નાને આપણે કહેવા જવું જ પડશે. તો હું અન્નન વાત કરું છું, રાજુને તો હું બતાવું છું. Run.